નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારતની રાજધાની દિલ્હીમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરેલા 3 વિદ્યાર્થીઓ શનિવારે તેમની કોચિંગ સેન્ટરમાં ક્લાસમાં બેઠા હતા। તે ટાઈમે અચાનક જ પાણી અંદર કોચિંગમાં ઘૂસી જવાના કારણે કેટલાક તો વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા, પણ 3 વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી જવાના કારણે મોતને ભેટ્યા છે। આ વિડીયો ઓનલાઈન માધ્યમથી લેવામાં આવ્યો છે। વિડીયોમાં જોઈ શકો છો તો કોચિંગ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, જ્યારે અંદર 3 વિદ્યાર્થીઓમાં પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈના સમાચાર મળ્યા છે। કહેવાય છે કે વરસાદનું પાણી એકદમ જ કોચિંગ સેન્ટરમાં ધીરે ધીરે ઘૂસવા લાગ્યું હતું, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ બહાર કોચિંગ સેન્ટરની બહાર નીકળી ગયા હતા, પણ 3 વિદ્યાર્થીઓ ફસાઈ જવાના કારણે તે પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું છે। 6 કલાકની જેમાં તેમનો મૃત્યુ બહાર કાઢવામાં આવ્યા છે। દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે RSUIS કોચિંગ સેન્ટરના ઓનર અને કે ઓડિટરને ધરપકડ કરી લેવામાં આવી છે। ન્યૂઝ એશિયાની સાથે વાત વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એસએમડી અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બંને દોષિત છે, તેમને સંયુક્ત રીતે બરાબર ઠેરવા જોઈએ। અને એક વિદ્યાર્થીએ એવું પણ જણાવ્યું કે ભરામાં લગભગ 20 થી 25 વિદ્યાર્થીઓ ફસાયા હતા, તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના પ્રયાસથી જીવ બચાવવામાં સફળ થયા અને કેટલાક વિદ્યાર્થીઓ અંદર ભોયરામાં પાણીમાં ફસાઈ જવાના કારણે અને ભોયરામાં પાણી ભરાઈ જતા 3 વિદ્યાર્થીઓના મોત થયા। એમાં 2 વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીનો સમાવેશ છે। આખી કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓનો માતમ છવાઈ ગયો છે। હાલ વિદ્યાર્થીઓ દ્વારા આરોપીઓની કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। આ વિડીયો ઓલ્ડ દિલ્હી આવેલ યુપીએસસી પરીક્ષા સેન્ટરનો છે, જેનું નામ છે RSUIS કોચિંગ સેન્ટર, જે દિલ્હી સ્થિત ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલ